હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ મીન રાશિવાળા લોકો કે જેમના નામ દ ચ ઝ થ પરથી સ્ટાર્ટ થાય છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે 12 એપ્રિલથી 18 એપ્રિલ સુધીનું મીન રાશિવાળા લોકોનું ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેશે, હેલ્થ કેવી રહેશે, ફાઇનાન્શિયલ લાઈફ એમની કેવી રહેશે. બોટમની એનર્જી આવી ગઈ છે ડેથની, મતલબ કે કોઈ એક સાયકલ નો એન્ડ થવા જઈ રહ્યો છે, કોઈ એક વસ્તુ પૂરી થવા જઈ રહી છે, એનો એન્ડ આવી રહ્યો છે, કોઈ એક સિચ્યુએશનનો એન્ડ આવી રહ્યો છે. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે કોઈની સિંગલ જે લોકો છે એમની લાઈફમાં કોઈ ન્યૂ પર્સન ડિવાઇન એમને મોકલી રહ્યા છે, એ ફટાફટ તમારી લાઈફમાં આવી રહ્યા છે. એક ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે અને એને ડિવાઇન જ તમારી તરફ મોકલી રહ્યા છે. બહુ સારી એનર્જી છે. અને જે લોકો મેરિડ છે એ લોકોની લાઈફમાં એવા મને મેસેજ આવી રહ્યા છે કે એ લોકો સ્ટક એનર્જીમાં છે. એ કોઈનો પ્રેમ સ્વીકાર પણ નથી કરતા અને કોઈને પ્રેમ આપવાના મૂડમાં પણ નથી. રિસ્પેક્ટ કોઈ આપે છે તો એ લેવી પણ નથી અને કોઈને રિસ્પેક્ટ આપવી પણ નથી. કોઈ સિચ્યુએશનમાં સ્ટક થઈ ગયા છો, ખબર નથી પડતી કે શું કરું. ઘણાને તો ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે અને લડાઈ કરવાનું પણ ઘણાને મન થઈ રહ્યું છે કે હું શું કરી નાખું, આની સાથે હું શું કરી નાખું, સામેવાળી વ્યક્તિ સાથે. ઘણામાં એવા પણ મને ન્યૂઝ આવી રહ્યા છે કે એ ટાઈપની એનર્જી છે ઘણા લોકોને, એવું પણ થઈ શકે છે. હેલ્થ તમારી ઓવરઓલ ખૂબ જ સારી છે. તમારી હેલ્થને બેટર કરવા માટે તમે રોજે રોજ કંઈક ને કંઈક સ્ટેપ લઈ રહ્યા છો, રાઈટ ડિરેક્શનમાં સ્ટેપ લઈ રહ્યા છો અને તમને જ્ઞાન ખૂબ જ છે. મેન્ટલી ફિઝિકલી ફિટ કઈ રીતે રહેવું એનું તમને નોલેજ ભરપૂર છે. પણ જે લોકો એનો યુઝ નથી કરતા તો આ કાર્ડ એ પણ કહે છે કે યુઝ કરો. અમુક લોકો તો કરે જ છે યુઝ પોતાની હેલ્થને અને માઇન્ડને બંનેને સારી રાખવા માટે. પણ જે લોકો યુઝ નથી કરતા તો ડિવાઇન એમને કહી રહ્યા છે કે તમારી ઓવરઓલ હેલ્થ સારી છે, પણ હજી બેટર કરવા માટે તમારી પાસે જે નોલેજ છે કે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, તો એનો યુઝ કરો, એને એપ્લાય કરો લાઈફમાં. ફાઇનાન્શિયલ લાઈફ તમારી ખૂબ જ સારી છે. કિંગ ઓફ પેન્ટિકલ છો, મતલબ કે તમારી એટલી કેપેસિટી છે અને મહેનત કરવાની તમારી એવી કેપેસિટી છે કે તમે તમારા નામની પ્રોપર્ટી બનાવશો જેથી તેદી, અથવા તો અત્યારે હશે. બેંક બેલેન્સ તમારું જોરદાર હશે. ઓથોરિટી સાથે તમે કામ કરશો, મતલબ કે તમારી અંડરમાં ઘણા બધા લોકો કામ કરતા હશે. એ ટાઈપની એનર્જી ફાઇનાન્શિયલ લાઈફમાં આવી છે. ખૂબ જ સારી એનર્જી છે. નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ ભગવાન તમારી લાઈફમાં મોકલ્યા જ કરશે. સારી સારી ઓપોર્ચ્યુનિટીઝ તો એને ગ્રેબ કરવાની છે અને એક્શન, નાના એક્શન લેવાના છે. લોંગ ટર્મનું વિચારીને મોટું ડગલું નથી ભરવાનું. ઘણા લોકો બી જતા હોય છે કે હું અહીંયા કેવી રીતે, આપણે ધારો કે ગિરનાર ચડવો છે તો હું ઉપર ક્યારે પહોંચીશ, એવું નથી વિચારવાનું. આપણે 1 by 1 સ્ટેપ લેવાના છે, જેથી તેથી પહોંચી જ જશું. બરાબર. ગાડી એક અંધારામાંથી જતી હોય, 4 વ્હીલ અથવા તો સ્કૂટર, તો સાવ અંધારું છે અને તમારે ખાલી ગાડીની કે સ્કૂટરની લાઇટ જ ચાલુ છે તો તમે થોડો પાર્ટ જ જોઈ શકશો. જંગલનો એન્ડ ક્યાં છે એ તમને નહીં દેખાય. તો એનાથી ડરવાની જરૂર નથી. એ થોડો જે અંધારો, થોડું અજવાળું છે એના સહારે આગળ વધતા જાઓ, નાના સ્ટેપ લેતા જાઓ અને તમે કિંગ બની જશો. એક દિવસ જરૂરથી કિંગ બની જશો. અને ડિવાઇનના બ્લેસિંગ્સ છે તમારા ઉપર, ભરપૂર બ્લેસિંગ્સ છે. તમારી પાસે બધા જ તાળાની ચાવી છે. કોઈ પણ સિચ્યુએશન તમારી લાઈફમાં આવશે અને ખૂબ જ સારી રીતે હેન્ડલ કરવા માટે તમે કેપેબલ છો. તમારી એનર્જી, ઓવરઓલ એનર્જી ફાઇનાન્સની અને હેલ્થની ખૂબ જ સારી આવી છે. તો આ બંને એનર્જીને કમેન્ટ બોક્સમાં લખીને ક્લેમ કરો કે આઈ ક્લેમ માય ફાઇનાન્સ, આઈ ક્લેમ માય હેલ્થ, ગુડ હેલ્થ, એવું જરૂરથી લખજો, ક્લેમ કરજો. એન્જલ્સ પ્લીઝ મારા વ્યુઅર્સ માટે એક ગાઈડન્સ આપો. બ્યુટી, આઈ સી બ્યુટી ઇન એવરીથિંગ એન્ડ એવરીવન. તમારી જે નજર છે સિચ્યુએશનને જોવાની, એને હેન્ડલ કરવાની, દરેક વ્યક્તિને જોવાની, તો બધામાં સારું જોવાની તમારી નજર છે. બધામાં તમે ખરાબમાં પણ સારું તમે જોઈ શકો એવા કેપેબલ છો, એવી તમારી નજર છે, પારખી નજર છે.
અને એવું હોવું જોઈએ. બ્લેકમાં વ્હાઇટ અને વ્હાઇટમાં બ્લેક તમને જોતા આવડવું જોઈએ. ખરાબ પરિસ્થિતિમાં પણ સારું જોતા તમને આવડવું જોઈએ. ડિવાઇન હજી એક ગાઈડન્સ આપો. રીબર્થ, તમારો રીબર્થ થવા જઈ રહ્યો છે. બોટમની એનર્જી હતી ડેથની અને આ એનર્જી પણ છે રીબર્થની. મતલબ કે એક નેગેટિવ સાયકલનો એન્ડ આવી રહ્યો છે અને રીબર્થ થઈ રહ્યો છે. જો આ કાર્ડ સરખી રીતે જુઓ તમે. આમાં પહેલાં જે છે નીચે એ ઊંટ છે. ઊંટમાંથી સિંહ બન્યો અને સિંહમાંથી હવે એક વ્યક્તિ બની ગયો છે. મતલબ કે ધીરે ધીરે તમારો ગ્રો થઈ રહ્યો છે. તમે રોજ બેટર થતા જઈ રહ્યા છો. રોજ તમારી લાઈફને બેટરમેન્ટ તરફ જતા તમે દેખાઈ રહ્યા છો. તો આ તમારી એનર્જી ખૂબ જ સારી આવી છે. તો હેલ્થ અને વેલ્થને ક્લેમ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને કયા સિટીમાંથી તમે મારો વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. આ ચેનલમાં હું જે રોજ વિડીયો મૂકું છું એ બધા સાથે મે બી રેઝોનેટ ન પણ થાય. તો તમને રેઝોનેટ થાય એટલું રાખવાનું, બાકીનું જવા દેવાનું. અને તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરી શકો છો. જે તમે રીડિંગ લેશો, પર્સનલ રીડિંગ લેશો તે પેઇડ રીડિંગ હોય છે. અને તમે મારો વિડીયો તમને જો ગમે, એમાંથી તમને ગાઈડન્સ મળે, કોઈ કંઈ નવું જાણવાનું મળે તો જરૂરથી મારા વિડીયોને લાઇક આપજો, ફેમિલી અને ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. તો હું તમારા માટે આવા નવા વિડીયો ગાઈડન્સવાળા રોજ લઈ આવતી રહીશ. અને તમારે નેક્સ્ટ કયા ટોપિક ઉપર વિડીયો જોવો છે તે પણ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. કયા સિટીમાંથી તમે મારો વિડીયો જુઓ છો તે પણ મને જરૂરથી જણાવો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલો. પ્લીઝ સપોર્ટ એ ફ્રી હોય છે સબસ્ક્રાઈબ કરવું એ. તો પ્લીઝ સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ.